નમસ્તે બાળમિત્રો, આપણે વિજ્ઞાન વિષયના એકમ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ફ્રેન્ડ એન્ડ ફો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ખરું ને? તો પહેલો જ પ્રશ્ન એ થાય કે સૂક્ષ્મજીવો એટલે શું? કોણ કહેશે? વેરી ગુડ. જેને આપણે નરી આંખે ના જોઈ શકીએ તેને સૂક્ષ્મજીવો કહે છે. સૂક્ષ્મજીવોને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે? સરસ. સૂક્ષ્મજીવોને મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે: બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. ખરું ને? વાયરસ પણ સૂક્ષ્મદર્શી છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં થોડો ભિન્ન છે. આપણે વાયરસથી થતા રોગો વિશે જાણીએ છીએ. કોણ કહેશે નામ? વેરી ગુડ. શરદી, ઉધરસ, સામાન્ય ફ્લૂ એ બધા વાયરસથી થતા રોગો છે. કોરોના એ પણ વાયરસથી થતો રોગ છે. ખરું કીધું. બેક્ટેરિયાથી કયા રોગો થાય છે? ટીબી, કોલેરા વગેરે રોગો બેક્ટેરિયાથી થાય છે. તો પછી પ્રજીવથી કયા રોગો થાય છે? વેરી ગુડ. તમને તો બધું જ યાદ છે હો. પ્રજીવથી એમેબિક મરડો એટલે કે ઝાડા અને મલેરિયા જેવા રોગો થાય છે. બાળ મિત્રો, ફૂગથી કયા રોગો થશે? સરસ. ખસ, ખરજવું, દાદર જેવા રોગો ફૂગથી થતા હોય છે. ખરું ને? આપણે સૂક્ષ્મજીવોના ઉપયોગો પણ જાણીએ છીએ. કોણ કહેશે? વેરી ગુડ. એક એક બોલો. સરસ. દહીં અને બ્રેડની બનાવટમાં એટલે કે આથવણની ક્રિયામાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. જમીનની ફળદ્રુપતા વધારવા પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે. આ ઉપરાંત આલ્કોહોલ અને એસિટિક એસિડ એટલે કે વિનેગરની બનાવટમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. એન્ટીબાયોટિક ઔષધ બનાવવા માટે પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે. ખરું ને? આપણે આટલા સૂક્ષ્મજીવોના ઉપયોગો તો જાણીએ જ છીએ. તો ચાલો આપણે વધારે જાણીએ. રસી. જો મૃત અથવા નિષ્ક્રિય સજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં સદાયને માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે છે. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ કોઈ શરીરમાં દાખલ થાય ત્યારે શરીર તેમની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરતું હોય છે. અને મજાની વાત તો એ છે કે શરીર એ પણ યાદ રાખે છે કે ભવિષ્યમાં એ જ પ્રકારના સૂક્ષ્મજીવ જો શરીર પર હુમલો કરે તો તેમની સામે કેવી રીતે લડત આપવી. આવી રીતે રસી કામ કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકનો ફોટો છે. એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. બાળ મિત્રો, તમે રસી કે રસીકરણ શબ્દ સાંભળ્યો જ હશે. ખરું ને? તમારા ઘરમાં કે આડોશ પાડોશમાં નાના બાળકોને પોલિયોની રસી આપતા તો તમે જોયા જ હશે. શું કરે છે તેમાં? વેરી ગુડ. પોલિયોની રસીમાં બાળકના મોંમાં ટીપા આપે છે. એટલે કે પોલિયોની રસી મૃત
કે નિષ્ક્રિય કરેલા સૂક્ષ્મજીવો બાળકને ટીપા સ્વરૂપે મોં દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત કોલેરા, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, શીતળા વગેરે જેવા રોગોની રસી પણ આપવામાં આવતી હોય છે. તમે તે જાણો છો? બાળમિત્રો, શીતળા જેવા રોગને તો રસી વડે વિશ્વવ્યાપી અભિયાન ચલાવીને દૂર કરવામાં આવ્યો છે. રસીનું મોટા પાયે ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવામાં આવે છે અને માનવજાત તેમજ પ્રાણીઓને રોગો સામે રક્ષણ આપવા માટે આ રસીનો ઉપયોગ થાય છે. તો તમારા ઘરના બાળકો તેમજ આસપાસ રહેતા બાળકોને રસીકરણ કરવું ના ચૂકાઈ જાય તે જરૂરથી જોજો હો. બાળમિત્રો, શું તમે જાણો છો કે જૈવિક નાઇટ્રોજન સ્થાપન કરતા કેટલાક બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે અને આ જમીનમાં સ્થાપિત થયેલા નાઇટ્રોજનને વનસ્પતિ પોષક દ્રવ્ય તરીકે ઉપયોગમાં લે છે. તો આવી રીતે સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ મહત્વનો ફાળો આપે છે. તમે તમારા ઘરની આસપાસ મૃત સજીવો કે વનસ્પતિને પડેલી જોઈએ જ હશે. થોડા દિવસ એમનેમ પડી રહી, દુર્ગંધ મારવા લાગે અને પછી તે દેખાતી બંધ થઈ જાય એટલે કે લુપ્ત થઈ જાય. તો આવું શું કામ થાય છે તે તમને ખબર છે? હા, વેરી ગુડ. સૂક્ષ્મજીવો વનસ્પતિ કે મૃત પ્રાણીઓના શરીરનું વિઘટન કરે છે અને તેને સરળ પદાર્થોમાં રૂપાંતર કરી જમીનમાં ભેળવી દે છે અથવા તો વાતાવરણમાં મુક્ત કરે છે. ખરું ને? તો આવી રીતે સૂક્ષ્મજીવો પર્યાવરણના શુદ્ધિકરણનું કામ પણ કરે છે, હે ને? તો ચાલો બાળમિત્રો, આપણે એક નાનકડી પ્રવૃત્તિ કરીએ. આપણા પાસે અહીં 2 કુંડા છે. એકને A અને બીજાને B નામ આપ્યું છે. હવે આપણે આ બંને કુંડામાં થોડી થોડી માટી ભરીશું. હવે કુંડા એમાં આપણે વનસ્પતિજન્ય કચરો નાખીશું અને કુંડા બીમાં આપણે પ્લાસ્ટિકનો કચરો નાખીશું. પ્લાસ્ટિકની થેલી અને પ્લાસ્ટિકનું રમકડું. હવે તેને માટીથી ઢાંકી દઈએ. હવે બંનેમાં થોડું થોડું પાણી ઉમેરીએ. હવે આને આપણે 3 થી 4 અઠવાડિયા સુધી આમ જ રાખી મૂકીશું. 3 થી 4 અઠવાડિયા પછી આપણે આ કુંડાને ખોદીને જોઈશું તો શું જોવા મળશે? હા, વેરી ગુડ. એ કુંડું કે જેમાં આપણે વનસ્પતિજન્ય કચરો નાખ્યો છે તેમાં કચરાનું વિઘટન થઈ ગયું હશે. તો બી કુંડામાં શું થયું હશે? સરસ. બી કુંડામાં પ્લાસ્ટિકજન્ય કચરો અને રમકડું નાખ્યું હતું તો તેનું વિઘટન થશે? ખરું કીધું. પ્લાસ્ટિકની કોથળીઓ, કાચની ભરણીઓ કે પ્લાસ્ટિક અને કાચના કચરાનું જમીનમાં ઝડપથી વિઘટન થતું નથી અને ક્યારેક તો વિઘટન થતું જ નથી અને તે જમીનમાં એમનેમ પડ્યા રહે છે અને જમીનનું પ્રદૂષણ કરે છે. તો આપણે શું કરવું જોઈએ? તમે તો ખૂબ જ હોશિયાર છો. આપણે પ્લાસ્ટિકનો શક્ય તેટલો ઉપયોગ ઓછો કરવો જોઈએ
અને શક્ય હોય તો ઉપયોગમાં લીધેલ પ્લાસ્ટિકને ફરી વાપરીને ઉપયોગમાં લેવું જોઈએ. ખરું ને? તો આપણે આવી રીતે જમીનનું પ્રદૂષણ થતું અટકાવી શકીએ. તો બાળમિત્રો, આપણે જોયું ને કે કેટલાક સૂક્ષ્મજીવો વનસ્પતિ અને મૃત સજીવોને દુર્ગંધ મારતા પદાર્થોને વિઘટન કરીને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. બાળમિત્રો, આપણે થોડું સ્વાધ્યાય કાર્ય પણ કરીશું. કરશો ને? હા, હું તમને કેટલાક પ્રશ્નો આપીશ. તમારે તમારી પાકી બુકમાં તેના જવાબ નોંધીને રાખવાના છે. પ્રશ્ન પહેલો: આપણું શરીર એન્ટીબોડી ક્યારે ઉત્પન્ન કરે છે? પ્રશ્ન નોંધી લીધો? આપણું શરીર એન્ટીબોડી ક્યારે ઉત્પન્ન કરે છે? બીજો પ્રશ્ન છે: રસી કયા પ્રકારે કાર્ય કરે છે? પ્રશ્ન નોંધી લો. રસી કયા પ્રકારે કાર્ય કરે છે? ત્રીજો પ્રશ્ન છે: જૈવિક નાઇટ્રોજન સ્થાપક કોને કહે છે? પ્રશ્ન નોંધી લો. જૈવિક નાઇટ્રોજન સ્થાપક કોને કહે છે? ચોથો પ્રશ્ન: પર્યાવરણના શુદ્ધિકરણ માટે વિઘટકોનો ફાળો લખો. પ્રશ્ન નોંધી રાખો. પર્યાવરણના શુદ્ધિકરણ માટે વિઘટકોનો ફાળો લખો. આવી રીતે આપણે સૂક્ષ્મજીવોના અન્ય ઉપયોગો જોયા, જેવું કે રસી, ભૂમિની ફળદ્રુપતામાં વધારો અને પર્યાવરણની જાળવણી. તો ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો ચાલો હવે આ ગીતમાં આવતા અઘરા શબ્દોની સમજૂતી મેળવીએ. શબ્દ સમજૂતી: ચિનગારી અર્થાત જ્ઞાન અથવા સમજનો તણખો. હવે પછીનો શબ્દ છે મહાનલ. મહાનલ એટલે અહીં અગ્નિ સ્વરૂપ પરમાત્મા અથવા અગ્નિ તે ચૈતન્યનો પ્રાણનો અગ્નિ. પછીનો શબ્દ છે ઠંડીમાં. ઠંડીમાં એટલે અહીં જડતાની અથવા નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં. બાળ દોસ્તો, આ શબ્દોના અર્થ તમે બરાબર સમજ્યા ને? ખૂબ સરસ. શબ્દોના અર્થ તમને જેટલા આવડશે એટલી તમારી ભાષા વધુ સમૃદ્ધ થશે. તો ચાલો હવે આપણે ભાષા સજ્જતા અંતર્ગત સ્વર અને વ્યંજનની સમજૂતી મેળવીએ. બાળ દોસ્તો, આજે આપણે સ્વર અને વ્યંજન વિશે શીખીશું. ભાષાનો નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓ સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. બાળ દોસ્તો, આ ધ્વનિ કેવી રીતે સંભળાય છે તે અહીં જુઓ. જુઓ, ફેફસામાંથી હવા નીકળી આપણી સ્વર પેટીમાંના નાદ તંતુઓમાં અવરોધાય છે. આ અવરોધાયેલ હવા પછી મુખપથ એટલે કે મોઢા વડે અને નાસિકાપથ એટલે કે નાક વડે બહાર આવે છે. ત્યારે આપણને તે ધ્વનિ રૂપે એટલે કે અવાજ સ્વરૂપે સંભળાય છે. બાળ દોસ્તો, સ્વર અને વ્યંજન કેવી રીતે ઉદ્ભવે છે તે સમજીએ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. અહીં આપેલી આકૃતિ જુઓ. આપણે અ, આ, ઈ, ઉ,
એ, ઓ વગેરે બોલીએ છીએ ત્યારે આ ધ્વનિ મોઢામાં અવરોધાયા સિવાય સીધો જ સ્વર પેટીમાંથી આવતો અનુભવાય છે, જેને સ્વર કહે છે. હવે અહીં આપેલી બીજી આકૃતિઓ જુઓ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યારેક મોઢામાં તો ક્યારેક ગળામાં અવરોધાય છે, એટલે કે અથડાય છે. તે પછી જ તે બહાર આવે છે ત્યારે વ્યંજન સંભળાય છે. જો આપણે ક બોલીશું તો તે ગળામાંથી અથડાઈને બહાર આવતો લાગે છે. ચ બોલીશું તો તાળવે અથડાતો અને ર બોલીશું તો જીભ વળીને ધ્વનિ નીકળતો જણાશે. બાળ દોસ્તો, વ્યંજન એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી. જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય પણ સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. બાળ દોસ્તો, હવે આપણે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ વિશે જાણીએ. અઘોષ ધ્વનિ નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રામાં એટલે કે અકંપ અવસ્થામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ. ઘોષ ધ્વનિ નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ગ, ઘ, જ, ઢ, ડ, ઢ, દ, ધ. બાળ દોસ્તો, જુદા જુદા ધ્વનિ આપણા મોઢામાંથી જુદી જુદી જગ્યાએથી નીકળે છે તે આપણે જાણીએ છીએ. જુઓ, આ અક્ષરો બોલો. ક, ખ, ગ, ઘ. તમે જોશો કે તે ગળામાંથી બોલાય છે, તેથી આ કંઠ્ય વ્યંજન છે. તેવી જ રીતે ચ, છ, જ, ઝ. અહીંયા બોલતા તમે જોશો કે આપણી જીભ તાળવાને અડે છે, તેથી તે તાલવ્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ટ, ઠ, ડ, ઢ, અણ. બોલતી વખતે જીભ ઉપર દાંતના મૂળ ભાગને અડે છે, એટલે તે મૂર્ધન્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ત, થ, દ, ધ, ન જેવા વ્યંજન બોલતી વખતે જીભ દાંતને અડે છે, આથી તે દંત્ય વ્યંજન છે. હવે આપણે ઓષ્ઠ્ય વ્યંજન વિશે જાણીએ. અહીં તમે પ, ફ, બ, ભ, મ બોલાયેલ સાંભળ્યું ને? તે બોલતી વખતે હોઠ એકબીજાને અડે છે, તેથી આ ઓષ્ઠ્ય વ્યંજન છે. બાળ દોસ્તો, આગળ વધતા પહેલા આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણની સમજ મેળવી લઈએ. અલ્પપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે તે અલ્પપ્રાણ તરીકે ઓળખાય છે. મહાપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે છે તે વ્યંજનને મહાપ્રાણ કહે છે. બાળ દોસ્તો, અહીં આપેલ કોષ્ટકમાં જુઓ. ક વ્યંજન કંઠમાંથી નીકળે છે અને ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે, તેથી ક એ અલ્પપ્રાણ છે. તેવી જ રીતે ખ વ્યંજન કંઠમાંથી જ નીકળે છે, પરંતુ ક અને હ ભેગા મળી જતા
વધુ પ્રાણવાયુની જરૂર પડે છે. એટલે ખ એ મહાપ્રાણ છે. બાળ દોસ્તો, હવે કોષ્ટકમાંના બધા જ વ્યંજનો તમે જાતે જ બોલો અને નક્કી કરો કે તે અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ છે તથા તેનું સ્થાન ક્યાં ક્યાં છે. બાળ દોસ્તો, હવે આપણે અનુનાસિક ધ્વનિ વિશે જાણીએ. અનુનાસિક ધ્વનિ મોં કે મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, ઞ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. અહીં ડ, અહીંયા, અણ, ન અને મ જેવા ધ્વનિઓ અનુનાસિક ધ્વનિઓ છે. બાળ દોસ્તો, હવે આપણે વર્ણ અને અક્ષર વચ્ચેનો ભેદ જાણીએ. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, જ્યારે અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે. દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ. પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ. આ શબ્દમાં 6 વર્ણ છે, જેમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થયો છે. પણ અક્ષર 2 જ છે, જેમાં સ્વરનો સમાવેશ થાય છે. તો બાળ મિત્રો, ભાષાનો નાનામાં નાનો ઘટક એટલે એકમ તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ. તો આ ભાષા સજ્જતા વિશે તમને બરાબર સમજાઈ ગયું ને? ખૂબ સરસ. તો હવે આગળ એકમને અંતે આપેલ અભ્યાસ, સ્વાધ્યાય અને પ્રવૃત્તિના પ્રશ્નો પર આપણે એક નજર નાખીએ. અભ્યાસ. પ્રશ્ન 1માં આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખવાના છે. પ્રશ્ન 2માં આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપવાના છે. આ થઈ અભ્યાસના પ્રશ્નોની વાત. હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. સ્વાધ્યાય. પ્રશ્ન 1માં નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર લખવાના છે. આગળનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન 2 માં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. પ્રશ્ન 2 આપેલ શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 3માં આપેલા શબ્દો વચ્ચેનો સંબંધ શું છે તે તમારે સમજાવવાનો છે. ચાલો મિત્રો, હવે જોઈએ પ્રવૃત્તિના પ્રશ્નો. પ્રવૃત્તિ. પ્રાર્થના ગીતો મેળવો અને ગાઓ. આ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે ગૃહ કાર્યમાં જાતે લખીને આવવાનું છે. અને હા, છેલ્લે આપેલી પ્રવૃત્તિ તમારા મિત્રો સાથે મળીને કરવાની છે, તો ભૂલાશે નહીં ને? ખૂબ સરસ. તો ચાલો હવે આવતા અંકમાં આપણે શું શું શીખવાના છીએ તેની જરા માહિતી મેળવીએ. આવતા અંકમાં આપણે એક નવો એકમ 3 જુમો ભિસ્તી વિશે શીખવાના છીએ. બાળ દોસ્તો, આ પાઠના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ધૂમકેતુ.
આ એક સરસ બોધકથા છે. આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું, મૈત્રી ભાવનાનું હૃદયસ્પર્શી નિરૂપણ થયેલું છે. તો મિત્રો, તમે આ એકમ એકવાર જરૂરથી વાંચીને આવજો. હવે આપણે આવતા અંકમાં ફરી મળીશું. ત્યાં સુધી હરજો ફરજો, પણ ગૃહ કાર્ય કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો.